નમસ્તે મિત્રો, આજે અમે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે જઈએ છીએ. જે મંદિર ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વારથી લગભગ 30 થી 35 કિલોમીટરના અંતરે આવેલું છે. ખાતડ અને માછડી ગામની વચ્ચે નદીના કિનારે પ્રકૃતિના ખોળામાં અને સુંદર એવા રમણીય વાતાવરણમાં આવેલું આ એક પ્રાચીન મંદિર છે. અહીં પૂર્ણેશ્વર મહાદેવનું શિવલિંગ જોવા મળે છે અને અતિ પ્રાચીન મૂર્તિઓ પણ અહીંથી પ્રગટેલ છે એવા જાણવા મળેલું છે. મિત્રો, ધીમે ધીમે હવે અમે મંદિરના પરિસર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. વરસાદનું આહલાદક વાતાવરણ જઈને મન ખુશખુશાલ થઈ ગયું છે. પૂર્ણેશ્વર મહાદેવ મંદિર ખાતડ અને માછડી ગામની વચ્ચે. અહીં મંદિરની બાજુમાંથી જંગલમાંથી એક નાનકડી નદી પસાર થઈ રહી છે. વરસાદના સમયે જ્યારે વરસાદ ખૂબ જ વરસતો હોય છે ત્યારે આ નાનકડી નદી પણ ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. આ જે જગ્યા છે એને નાગઝર કહે છે. લોકો અહીં જોવા માટે ઉમટી પડે. ઋતુમાં અહીં બોરમાં ઓટોમેટિક પાણી બહાર નીકળી રહ્યું છે. આ છે પૂર્ણેશ્વર મહાદેવ મંદિર, જે ખાતડ અને માછડી વચ્ચે આવેલું છે નદી કિનારે. અહીંનું જે મંદિર છે જે ખૂબ જ પ્રાચીન છે, પરંતુ આપ જે જોઈ રહ્યા છો એ નવું નિર્માણ પામેલું મંદિર છે, જે ગામ લોકોના સહયોગ અને દાદાશ્રીઓના સહયોગને કારણે સુંદર એવું મંદિર બનાવેલ છે. મંદિરના પરિસરમાં પ્રવેશતાં જ નંદી મહારાજ બેઠા છે અને મંદિરની અંદર પૂર્ણેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરીએ. પૂર્ણેશ્વર મહાદેવ આ બે ગામો વચ્ચે આવેલું સુંદર પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર છે. એના દર્શનાર્થે ઘણા લોકો આવે છે. હવે આપ જે જોઈ રહ્યા છો એ અહીંથી આપોઆપ પ્રગટેલી મૂર્તિઓ છે. પ્રાચીન કાળમાં આ મૂર્તિઓ જમીનમાંથી પ્રગટેલી હતી. શનિદેવ ભગવાનની મૂર્તિ છે. આજુબાજુ ખૂબ જ રમણીય વાતાવરણ હોવાથી પ્રવાસીઓ અહીં ઉમટી પડતા હોય છે. બાજુમાં જે નદી પસાર થાય છે એ નદીની થોડી નીચે જઈએ એટલે મિલન નામનો ધોધ જોવા મળે છે અને મિલન નામનો ધોધ જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે. ખાતડ અને માછડી વચ્ચેની જે નદી છે એના ઉપર સુંદર ધોધ નીચે મિલન નામનો ધોધ પણ છે. જોવા અચૂક પધારો. મિત્રો, અહીં આપ જે બ્રિજ જોઈ રહ્યા છો એ ખાતડ અને માછડી વચ્ચે આવેલો બ્રિજ છે. ચોમાસાની ઋતુમાં ખૂબ જ વરસાદ પડતો હોય છે ત્યારે આ બ્રિજ ઉપરથી પાણી જાય છે. ત્યારે લોકોને આ ગામથી પેલે પાર જવા માટે ખૂબ જ હાલાકી વેઠવી પડતી હોય છે.
પરંતુ વાતાવરણ ખૂબ જ આહલાદક હોય. આપ આ મંદિરના દર્શનો અને આવા વાતાવરણને નિહાળવા માટે